સન 1828માં વારાણસીમાં જન્મેલી મનુબાઈ આગળ જઈને સમગ્ર ભારત માટે વીરતા અને બલિદાનનું પ્રતીક બની. તેમના બાળપણથી જ તેઓ તલવારબાજી, ઘોડસવારી અને યુદ્ધકળાનો અભ્યાસ કરતા હતા. મનુબાઈનો લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થયો અને તેઓનું નામ પડ્યું રાણી લક્ષ્મીબાઈ. રાણીએ એક દત્તક પુત્રને રાજગાદીનો વારસ લાગી જાહેર કર્યો, પણ ઇંગ્લિશ લેપ્સનો કાયદો બતાવીને ઝાંસી પર કબજો કરવાનો પ્રયત્ન કર્યો. રાણીએ એને ક્યારેય સ્વીકાર્યું નહીં. 1857ના સ્વાતંત્ર્ય સમરમાં રાણી લક્ષ્મીબાઈ ઝાંસીની દિવાલો પર તલવાર લઈને ઊભી રહી. તેમણે સૈનિકો સાથે મળીને બ્રિટિશોને કઠોર ટક્કર આપી. જ્યારે ચારે બાજુથી કિલ્લો ઘેરાઈ ગયો ત્યારે રાણીએ રાત્રે પોતાના દત્તક પુત્રને પીઠ પર બેસાડીને ઘોડા પર બેઠી અને કિલ્લાથી બહાર નીકળી શૌર્ય દર્શાવ્યું. આગળ તેઓ તતિયા તોપે સાથે જોડાયા અને ગ્વાલિયરને મુક્ત કરવાની લડાઈ લડી. 18 જૂન 1858ના રોજ રાણી લક્ષ્મીબાઈ યુદ્ધક્ષેત્રમાં શહીદ હુઈ. તેઓએ અંતિમ શ્વાસ સુધી યુદ્ધ કર્યું અને તેમની વીરતા આજે પણ દરેક ભારતીયના હૃદયમાં જીવંત છે.